જિલ્લાના પ્રમુખ બન્યા પછી આપણી પ્રથમ આ ચૂંટણી છે, તો એના વિશે આપ શું કહેશો? વાવ-થરાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે મારી જવાબદારી છે. મારા માટે જવાબદારી પ્રથમ છે. પણ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વર્ષોથી બૂથ શક્તિ કેન્દ્ર અને મંડળ અને જિલ્લા માટે કામ કરી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની મહેનત અને મજૂરી આ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટણીને વિજય બનાવવા માટે બધા સક્ષમ છે. સાહેબ, હાલમાં તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી છે. ભાજપ સરકાર એવું કહી રહી છે કે આપણે ઉપરથી લેવલ કે એક ઉંમર મર્યાદા સુધી અને જે કાર્યકર્તાઓ જૂના છે એને ટિકિટ આપવાની છે, એ વિશે આપ શું કહેવા માગો છો? ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશનું નેતૃત્વ એના નીતિ નિયમો નક્કી કરેલા છે. 60 વર્ષથી ઉપર ઉંમર નહીં આપી અને જેણે પણ 3 ટર્મ સુધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાના વોર્ડની ચૂંટણી લડેલી છે, એમાં પાર્ટીના જે નીતિ નિયમ ધોરણ પ્રમાણે જે છે એ રીતે જ પાર્ટીનું નેતૃત્વ અને જે કોઈ ટિકિટ માગતા હશે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી માટે સક્ષમ છે અને પાર્ટીને મજબૂત કરવા માટે જેમણે કામ કર્યું છે એવા લોકોને પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણે ટિકિટ અપાશે. સાહેબ, હાલમાં જે કાલે જે આ કોંગ્રેસમાંથી લોકો છેડો ફાડી અને જે ભગવો જેણે કર્યો છે એના વિશે આપ શું કહેશો? તમને સૌને ખ્યાલ છે કે આ દેશનું નેતૃત્વ કરતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ વિસ્તારને વેગવંતો બનાવવા માટે અને આ વિસ્તારને, સરહદી વિસ્તારને, વાવ-થરાદ જિલ્લાને એક ભેટ આપી છે જિલ્લા તરીકે. અને આ ભેટને સ્વીકૃત કરતા અને આ વિસ્તારને તમામ છેવાડાના લોકોનો આ વિકાસનો એક નાનામાં નાના માધ્યમ એમના સુધી પહોંચે અને સરકારી યોજનાઓથી દરેક લોકોને નાનો મોટો લાભ મળે. આ લાભ અને પાર્ટીના જે વિકાસ અને આ વિસ્તારના વિકાસ માટેના જે યજ્ઞ ચાલી રહ્યો છે, આ યજ્ઞમાં આહુતિ આપવા માટે કોંગ્રેસના વિચારધારા સાથે જોડાયેલા વર્ષો જૂના કાર્યકર્તાઓ આ ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે જોડાયા છે. સાહેબ, દરેક વખત દ્વિપક્ષીય જંગ હતો કોંગ્રેસ અને ભાજપ વખતે, પણ આ વખતે આપ પણ એવું કહી રહી છે કે અમે અમારા તાલુકાની અંદર, જિલ્લાની અંદર સભ્યો જે એના વિશે આપ શું કહેશો? ચોક્કસ આપના મીડિયાના માધ્યમથી જણાવું છું કે એક પણ જગ્યાએ અહીંયા ત્રિપાંખીયો જંગ નથી. આપ અહીંયા કોઈ મેદાનમાં પણ નથી અને કોઈ પણ સ્વરૂપમાં અહીંયા આપ દેખાતું નથી અને દેખાશે પણ નહીં. અહીંયા ભારતીય જનતા પાર્ટી તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું 100% સાથે ભગવામય રિઝલ્ટ બનશે અને તાલુકા, જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનશે. સાહેબ, હવે છેલ્લો પ્રશ્ન કે જે હમણાં મોદી સાહેબની જંગી સભા હતી અને જે લોકોએ અઢળક પ્રેમ આપ્યો છે એના વિશે આપ શું કહેવા માંગશો? આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ભગવાને આપેલી આ દેશને એક સપ્રીમ ભેટ છે કે આવા યશસ્વી નેતૃત્વવાળા અને દીર્ઘદ્રષ્ટિ અને વિઝનરી નેતા આ દેશને મળ્યા છે. આ સમગ્ર વર્લ્ડની અંદર જે વિશ્વ નેતા તરીકેની ઓળખ ઊભી કરી છે અને આખું વિશ્વ ઘેલું કર્યું છે એવા પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે આ વિસ્તારમાં આવતા હોય તો એમના માટે એક ઉત્સાહ જેવો માહોલ હોય છે અને દરેક લોકો અને વડીલો આ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ત્યાં આવતા હોય છે. સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો કે હાલમાં જે વાવ-થરાદ નવનિયુક્ત જિલ્લાના સાહેબ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીમાંથી અને આજે આપણી સાથે ચર્ચા કરી છે. આભાર સાહેબ. આભાર.